આશા. મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે. એમ જો ન હોત તો મેં તમને જણાવ્યું હોત ખરું કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. આશાની વ્યાખ્યા બાંધવા આપણે કેટલાક દાખલાઓ જોઈ લઈએ. ભાઈ મોબાઈલમાં સૂતા પહેલા એલાર્મ સેટ કરે છે. આ ભાઈ આશા વ્યક્ત કરે છે, આવતીકાલે સવારે હું ઉઠવાનો, આવતીકાલ મારી. શુગરની, પ્રેશરની પેલી પિલ્સ ગળતી બેન આશા વ્યક્ત કરે છે, આજે શુગર અને પ્રેશર કંટ્રોલમાં રાખવાની. મેડિકલ કોલેજમાં એડમિશન લઈ ચૂકેલો વિદ્યાર્થી આશા વ્યક્ત કરે છે, હવે પછીના 5-7 વર્ષમાં હું ડૉક્ટર બનીશ. ઓનલાઈન એમ્પ્લોયમેન્ટ માટે એપ્લિકેશન કરતો પેલો યુવક આશા વ્યક્ત કરે છે, આ જોબ મારી. પેલા સરકારી દસ્તાવેજ ઉપર સહી સિક્કા કરાવવા લાંબી લાઈનમાં વડીલ ઊભા છે. લાઈન લાંબી છે અને સમય તો જાય છે, એટલે વડીલ ઘડિયાળ સામે જુએ, લાઈન સામે જુએ. પાછળ ઊભેલો યુવાન વડીલને કહે છે, વડીલ, આવતીકાલે પણ કાર્યાલય ખુલ્લું છે, કદાચ આજે વારો ન આવે તો. આ આશા. ખેડૂત જમીનમાં દાણો વાવે છે અને આશા વ્યક્ત કરે છે, હવે પછીના કેટલાક મહિનાઓ અને હું આ ખેતરમાંથી પાક લણીશ. પ્રભુના ઘરમાં માથું ટેકવતો ભક્ત આશા વ્યક્ત કરે છે, પ્રભુ મારી પ્રાર્થના સાંભળશે. આશા પ્રેરક બળ છે. આશા ચાલક બળ છે. માનવને પ્રેરણા આપે છે પ્રવૃત્તિ કરવાની. આશા પ્રવૃત્તિમાં ચાલુ રહેવાનું બળ પૂરું પાડે છે. આશા એટલે પ્રત્યેક માનવમાં આશા છે જ. દવાખાનાના પગથિયાં ચઢતો દર્દી આશા સાથે દવાખાનામાં પ્રવેશે છે, સાજો થઈને પાછો આવીશ. મિત્ર આશા સાથે હાથ લાંબો કરે છે, સામેનો મિત્ર હાથ મિલાવશે જ. અને બેનપણીને કહે છે, મોકલી આપજે ને, આજ સાંજ સુધીમાં. આશા વ્યક્ત કરે છે, આવશે જ. અને એટલે આશાને કારણે માનવ પ્રવૃત્તિમાં રમમાણ રહે છે. પણ હવે 2 પ્રકારના માનવો જોવા મળશે. એક પ્રકાર આશાવાદી, બીજો પ્રકાર નિરાશાવાદી. બાઇબલમાં આવો એક દાખલો ઈસુના સંદર્ભમાં જોવા મળે છે. ઈસુએ જાહેર જીવન શરૂ કર્યું છે અને ઇઝરાયલ દેશના ગાલિલ પ્રાંતમાં ગામે ગામ ફરી રહ્યા છે. બેથસૈદા નામના ગામમાં એક યુવાનનો ભેટો થાય છે, ફિલિપ એનું નામ. ફિલિપ ખૂબ પ્રભાવિત થઈ જાય છે અને એટલે જેવા ઈસુથી થોડા દૂર થવાની જોગવાઈ મળી કે દોડે છે પોતાના મિત્ર નથનિયેલ પાસે. નથનિયેલ, આપણા બાઇબલમાં જેની આગાહી કરી છે ને, એમનો ભેટો થયો, નાસરેતના ઈસુ. આશાવાદી ફિલિપ નથનિયેલને કહે છે અને નથનિયેલ
નરો નિરાશાવાદ વ્યક્ત કરે છે. યોહાનનો શુભ સંદેશ 1 અધ્યાય અને એની 46મી કડી. નથનિયેલ બોલી ઉઠ્યો, નાસરેથમાંથી કશું સારું નીપજી શકે ખરું? નિરાશાવાદ. પણ ફિલિપ આશાવાદી. જુઓ ફિલિપનો જવાબ. ફિલિપે કહ્યું, ચાલ અને જો. આશા ચેપી છે. પછી નથનિયેલને એવો તો ચેપ લાગે છે આશાનો કે ઈસુને જાહેર કરે છે, તમે ઇઝરાયેલના રાજા છો. આજના જમાનાનો દાખલો લઈએ. એ ભાઈ ઉતાવળે પગલે રેલવે સ્ટેશન જઈ રહ્યા છે અને પડોશમાં બહાર ખુરશી નાખીને પેપર વાંચતા સાહેબ બેઠા છે. ક્યાં ઉપડ્યા? ગાડી પકડવી છે. ના મળે, ના મળે. પેલા ઉતાવળે પગલે જતા કે છે, પ્રયત્નો તો કરવા દો. આશાવાદ, નિરાશાવાદ. નિરાશાવાદ કારણ કે ત્યાં પ્રેરણા નથી ક્યાંય જવાની, ત્યાં પ્રવૃત્તિ નથી કશું કરવાની. જ્યાં પ્રેરણા હોય, જ્યાં પ્રવૃત્તિ હોય, ત્યાં આશા હોય જ. તો આ આશાના સર્જક કોણ? કહેવત છે, આશા અમર છે. જો આશાને અમર કીધી છે તો એ આશાનો સર્જક અમર જ હોવો જોઈએ. અને એકમાત્ર પ્રભુ અમર છે. એટલે આશા જગાવનાર પ્રભુ. એક વાર્તાના રૂપમાં આ સત્ય રજૂ કરવામાં આવ્યું છે. ઉત્પત્તિનો ગ્રંથ એનો 2 અધ્યાય અને 2 અધ્યાયમાં પુરુષનું સર્જન પ્રભુએ કર્યું છે, નરનું સર્જન. અને પછી પ્રભુ અનુભવે છે કે આ પુરુષ એકલો છે. ઉત્પત્તિનો ગ્રંથ 2 અધ્યાય 18મી કડી. પ્રભુ પરમેશ્વરે કહ્યું, માણસ એકલો રહે એ સારું નથી. હું એને માટે એને લાયક એક મદદ કરનાર બનાવીશ. એટલે જીવન સાથીની આશા મૂકનાર, વિકસાવનાર પ્રભુ પોતે. અને એટલે પુરુષ એક જીવન સાથીની તલાશમાં, શોધમાં. અને ત્યાં એ જ ઉત્પત્તિનો ગ્રંથ 2 અધ્યાય અને એની 21મી કડીમાં વાર્તાના રૂપમાં બહુ મોટું સત્ય કહેવાયું. એટલે પ્રભુ પરમેશ્વરે માણસને ગાઢ ઊંઘમાં નાખી દીધો અને તે ઊંઘતો હતો ત્યારે તેની એક પાંસળી કાઢી લીધી અને તેની જગ્યા માંસથી પૂરી દીધી. 22મી કડી. પછી માણસમાંથી જે પાંસળી કાઢી લીધી હતી તેમાંથી એક સ્ત્રી બનાવીને પ્રભુ પરમેશ્વર તેને માણસ આગળ લઈ આવ્યો. હવે જે આશા હતી અથવા જે આશા જગાવવામાં આવી હતી એ પૂર્ણ થઈ છે. જુઓ 23મી કડી. એટલે માણસ બોલી ઉઠ્યો, આ તો હવે મારા હાડમાંનું જ હાડ છે અને મારા માંસમાંનું જ માંસ છે. એ નારી કહેવાશે કારણ એને નરમાંથી કાઢવામાં આવેલી છે. અને આશાનો પહેલો મણકો વાસ્તવિકતા બને છે.
પુરુષ સ્ત્રી, પતિ પત્નીના રૂપમાં હવે ભેગા થાય છે. આશા વાસ્તવિકતા બની પહેલો મણકો પૂરો થયો. બીજો મણકો આશાનો, અમને હવે સંતાન મળશે. સંતાન મળે એટલે વાસ્તવિકતા, એટલે ત્રીજો મણકો આ સંતાન મોટો થઈને કે મોટી થઈને અમારી લાકડી બનશે. અને એમ આશાના મણકા એક પછી બીજો પછી ત્રીજો એમ જીવનમાળા ગૂંથાતી જાય છે. આશાના સર્જક પ્રભુ પોતે. અને ક્યાં સુધી આશા? જ્યાં સુધી પૃથ્વી પરનો આપણો મુકામ પૂરો ના થાય ત્યાં સુધી આશા. આપણા જે ભાઈઓ બહેનો મેડિકલ ક્ષેત્રમાં છે એમને ખબર છે, જીવ જતા માનવને છેલ્લે રિસસિટેટ કરવા ડૉક્ટર અથવા ફરજ પરના નર્સ એના છાતી પર જે દબાણ કરે છે, રિસસિટેટ કરવા, છેલ્લી આશા. આશા પૂરી થઈ કે પૃથ્વી પરનો મુકામ પૂરો થાય. હવે પૃથ્વી પરના મુકામ દરમિયાન આ આશા આપણને એક સત્ય સમજાવે છે. જીવનમાં ઝંઝાવાત આવે છે, જીવનમાં તોફાન જાગે છે, પણ આશા આપણને સત્ય જણાવે છે. આ ઝંઝાવાત ચિરસ્થાયી નથી, આ તોફાન ચિરસ્થાયી નથી. એ ટૂંક સમય માટે છે, એ મટી જશે. જે ચિરસ્થાયી છે એ શાંતિ છે, જે ચિરસ્થાયી છે એ નિરાંત છે. અને એટલે જ્યારે કોઈક વ્યક્તિ અત્યંત દુઃખમાં ડૂબી જાય છે ત્યારે લોયોલાના સંત ઇગ્નાસ કહે છે, યાદ કરો એ દિવસોને જ્યારે તમે ખૂબ આનંદ અને શાંતિમાં હતા, અને તમારું આ દુઃખ હળવું થઈ જશે અને તમને એક આશા જળશે, આવતીકાલ બદલાશે. અને એ જ પ્રમાણે જ્યારે આનંદના શિખર ઉપર હોઈએ, આનંદની ટોચ ઉપર બેઠા હોઈએ, ત્યારે યાદ કરવાનું કે હું એક વખત દુઃખની ગર્તામાં હતો. અત્યંત નમ્રતા આવશે. એટલે આશા આજની પરિસ્થિતિનું સમાધાન કરવા માટે એક અક્સિર ઇલાજ છે. આ આશા સાથે હવે જો ધીરજ ભળે ને તો સોનામાં સુગંધ ભળે. સોનું આમે કિંમતી, અને એમાં જો સુગંધ હોય, અત્તર હોય, તો સોનું કિંમતી છે અને એમાં આ સુગંધ છે. બસ એવું જ છે આ આશાનું. આશા છે એમાં ધીરજ ભળે. ખેડૂતો આપણને ધીરજનો પાઠ ભણાવી શકે છે, કારણ કે આજની ટેકનોલોજી, આજનું આ અદ્યતન વિજ્ઞાન, આજનું આ ફાસ્ટ ફૂડ આપણને ઉતાવળા, આપણને જલ્દી બધું જ એકદમ ત્વરિત ગતિએ થાય એવું ઈચ્છતા કરી દે છે. પણ એ ખેડૂત પાસે આપણે બેસીએ તો ખ્યાલ આવે કે ધીરજના ફળ મીઠા, ઉતાવળે આંબા ના પાકે. એણે રાહ જોવી જ પડશે. એટલે દાણો વાવ્યા પછી એ બીજા દિવસે ખેતરમાં આંટો મારશે, કશું જ નથી બદલાયું. ત્રીજા દિવસે કદાચ એકાદ ફણકો ફૂટશે.
પછી છોડ, પછી મોટો છોડ. ખૂબ સમય લાગે છે. ધીરજ. એટલે આશા સાથે ધીરજનો સુભગ સમન્વય આપણા જીવનની કોઈ પણ સમસ્યાને હલ કરવા માટે દ્વિપાંખીયો જંગ બને છે. હવે આપણા પ્રભુ ઈસુ આપણને સલાહ આપે છે. યોહાનનો શુભ સંદેશ એનો 14મો અધ્યાય અને પહેલી કડીમાં સલાહ આપે છે. પછી એ સલાહ પછવાડેનું કારણ બીજી અને ત્રીજી કડીમાં આપે છે. પહેલાં આપણે સલાહ સાંભળીએ. યોહાનનો શુભ સંદેશ 14મો અધ્યાય. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. અંતરની અસ્વસ્થતા ઈસુ કહે છે ના. હવે કારણ આપે છે બીજી કડીમાં. મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે, એમ જો ન હોત તો મેં તમને જણાવ્યું હોત ખરું કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. અને હું ત્યાં જઈને તમારા માટે જગ્યા તૈયાર કરીશ. એટલે હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી હું જ્યાં હોઉં ત્યાં તમે પણ હો. ત્રીજી કડી. એટલે આપણે બનીએ છીએ આશાના યાત્રીઓ. આશા. પિતાના ભવનમાં જવાનું છે. કોઈક લેવા આવવાનું છે. લેવા આવનાર ઈસુ પોતે છે. એ ઈસુ સાક્ષાત પ્રભુ છે, પણ પૂરેપૂરા માનવ બન્યા છે. આપણી માફક જીવનના ઝંઝાવાતો, જીવનના તોફાનો, જીવનની સમસ્યાઓનો પૂરેપૂરો અનુભવ કર્યો છે. અનુભવમાંથી શીખ્યા છે. આપણે જે કંઈ અનુભવ કરીએ છીએ એ બધા અનુભવ ઈસુ કરે છે, અને છતાં એ સ્વસ્થ રહે છે. અને આપણને આટલું જ કહે છે, આશા રાખશો તો સ્વસ્થ રહેશો. આશા રાખો. અને એ આશા પોતે આપે છે. હું જઉં છું, તૈયારી કરું છું અને તમને લેવા આવું છું. આપણો અનુભવ છે. જ્યારે યાત્રામાં જઈએ ને ત્યારે કદાચ આપણે એક બસ કરી છે, અથવા તો રેલવેનો એક આખી બોગી આપણે માટે રિઝર્વ કરી છે. આ સહયાત્રીઓ એક પરિવાર બની જાય છે. એકમેકને ટેકો કરે છે. પોતે જે કંઈ લાવ્યા છે એ બીજાની સાથે વહેંચે છે. શેરિંગ. પછી લગભગ બધું સહિયારું થઈ જાય છે. સાથે સાથે યાત્રા કરીએ છીએ. આશાના યાત્રીઓ. એટલે આ પૃથ્વી પર હવે આપણે જે યાત્રા કરી રહ્યા છીએ એનું અંતિમ સ્થાન એ સ્વર્ગ છે. પ્રભુનું સાનિધ્ય છે. પણ એ સાનિધ્યમાં પહોંચીએ એ પહેલાં આ બસમાં જે મુસાફરી કરીએ છીએ ને, આ રેલવેની આ બોગીમાં જે મુસાફરી કરીએ છીએ, ત્યારે જે શેરિંગ છે, સહકાર છે, ટેકો કરવાની વૃત્તિ છે, ભાઈચારો છે, પ્રેમની લાગણી છે, એકતા છે, આશાને કારણે આ બધું પેદા થાય છે. કેમ? અંતિમ સ્થાન તરફ જઈ રહ્યા છીએ. એટલે આપણને લાગે મૃત્યુ એક વાસ્તવિકતા છે. સાચી વાત. પણ મૃત્યુ પછી અનંત જીવનનો આરંભ છે. પુનરુત્થાન છે. એ આપણી આશા છે. એ આશા વાસ્તવિકતા બનશે. પણ અત્યારે આ પણ સૌ માટે એ આશા છે. અને એ આશાના યાત્રીઓ અત્યારે આપણે છીએ.
પણ એ અંતિમ સ્થાનને કારણે અત્યારની આપણી યાત્રા એ આશાને કારણે એક સુખદ યાત્રા બને છે. આશા જબરી તાકાત છે. આશામાં જે તાકાત છે એને માટે એવું કહેવાય છે, લાખો નિરાશાઓમાં એક આશા છે. ઘનઘોર વાદળોમાં એક વીજળીની લકીર, એક લીસોટો થાય છે ને, એ અંધકાર ભરી રાતને અજવાળી નાખે છે. અને આપણને ખબર પડે છે શું શું છે એ ટૂંકા અલ્પજીવી પ્રકાશમાં. આશા અમર છે. આશા આપનાર પ્રભુ અમર છે. આશા આપણું પ્રેરક બળ, આશા આપણું ચાલક બળ. આશા ચેપી છે. આશાવાદી બનીએ. આજે ભલે ગમે એવો અંધકાર હોય, આવતીકાલે સૂરજ ઉગશે. વાદળા ભલે ઘેરાયેલા હોય, વાદળા હટી જશે, ત્યાં સૂરજ ચમકતો આપણે જોઈ શકીશું. આશાના યાત્રીઓ, આશા અમર છે. આશામાં આપણું જીવન આગળ જીવતા રહીએ. આશા જ આપણને અંતિમ મંજિલ સુધી લઈ જશે.